नंदलाल मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है। गोविंद गोविंद मेरो है, गोपाल मेरो है। 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 गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। बांके बिहारी नंद वासुदेवाय नमः। श्री गणेशाय नमः। श्री सरस्वतये नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा। वंशी विभूषित करार नवनीरदाभा। पीतांबरा दरुणबिम्बफलाधरोष्ठा। पूर्णेन्दुसुन्दरमुखा अरविन्द नेत्रा। कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। कृष्णात्वदीयपदपङ्कजरान्ते अद्वयेवमेव विशतु मानसराजहंसम्। प्राणप्रयाण समये कफवात पित्तये धनविदवो स्मरणं कृतस्ते।
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। बोले कृष्ण कन्हैया लाल की जय। कृष्ण कृष्ण बोलीने धून मचावो कृष्णा कृष्णा बोलीने धून मचाओ। जय श्री कृष्ण कृष्ण बोलीने धून मचाओ। कृष्णा कृष्णा बोलीने धून मचाओ। माता जना देवकी ने पिता वासुदेव छे। माता जेना देवकी ने पिता वासुदेव जी। माता जना देवकी ने पिता वासुदेव छे। माता जेना देवकी ने पिता वासुदेव जी। नंदजीना लालानी धून मचावो। नंदजीना लालानी धून मचाओ। कृष्ण कृष्ण बोलीने धून मचाओ। कृष्ण कृष्ण बोलीने धून मचाओ। ગાયોને ચરાવે છે ને વાંસળી વગાડે છે. 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 કૃષ્ણ કનૈયાની ધૂન મચાવો. કૃષ્ણ કનૈયાની ધૂન મચાવો. કૃષ્ણ કૃષ્ણ બોલીને ધૂન મચાવો. કૃષ્ણ કૃષ્ણ બોલીને ધૂન મચાવો. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે હરે. હરે રામ 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 હરે હરે. અરવિંદે વિનિવેશયન્તમ વટસ્ય પત્રસ્ય મુટે. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. જીવે
મૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવૈથી કરે તુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાંપિત ચિત્ત વૃત્તિ દત્યાદિકામો વસો સંદ ગોવિંદ દામોદર માધવૈથી ગૃહે ગૃહે ગોપવધૂ કદંભા સર્વે મિલિત્વં સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ સુખે શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મત્યા તેને શ્રીતાં તન્મયા વ્રજન્તે ગોવિંદ દામોદર માધવૈથી જીહવે સદેવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તા વિનાશનાની ગોવિંદ દામોદર માધવૈથી સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ ગેયમ દેહાવસાને ઇદમેવ દાપ્ય ગોવિંદ દામોદર માધવૈથી શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવૈથી જીહવે રસગ્ને મધુરમ પ્રિયાત્વમ સત્યમ હિ તન્વા પરમં વદામિ આવારણેથાં મધુરાક્ષરાણી ગોવિંદ દામોદર માધવૈથી ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવૈથી બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન કૃષ્ણ પરમાત્માની અત્યંત કૃપાથી સ્મિત રોહાઉસ પરિવાર દ્વારા આયોજિત સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે ચાલી રહેલી કથાના ચોથા દિવસની કથામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ તથા બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આ કથાનું શૂટિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને આ કથા મિલન દાદા રાધે રાધે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ પણ કરવામાં આવી રહી છે. પોથી યાત્રાનો એક 9 મિનિટનો વિડીયો મિલન દાદા રાધે રાધે યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવ્યો છે અને
જેવી રીતે મારી પાસે વિડીયો આવતા જશે એવી રીતે ટૂંક સમયમાં દિવસ 1 દિવસ 2 એવી રીતે 7 દિવસની કથાનું શૂટિંગ આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે. એટલે આપ યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ કથા શ્રવણ કરી શકો છો. આજની કથામાં આપણા મનને જોડીએ. કાલે આપણે ધ્રુવ ચરિત્ર જોઈ ગયા, કપિલ જન્મની કથા જોઈ ગયા, અને આજની જે કથા છે એ ઉત્સવવાળી કથા છે. આજે ભગવાન વામનનું પ્રાગટ્ય થશે, આજે રામનો જન્મ થશે, આજે નરસિંહ અવતાર થશે, અને આજે આપણા ઠાકોરજી જે ભાગવતનો હીરો કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થાય. અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને કથા કહે છે, સૂત નામના પુરાણી ઋષિમુનિઓને કથા કહે છે, અને ગંગાજીના કિનારે મૈત્રેય ઋષિ વિદુરજીને કથા કરે છે. એમાં રાજા પરીક્ષિતે એક વખત પ્રશ્ન કર્યો કે હે સુખદેવજી, નરકથી બચવાનો કોઈ ઉપાય ખરો? ભાગવતમાં 28 પ્રકારના નરક બતાવ્યા છે, પણ એ બહુ ચર્ચા કરવા જેવી નથી. સુખદેવજી કહે છે કે માણસને નરકથી બચવું હોય ને તો એકદમ નિષ્પાપ થવું પડે, બિલકુલ પાપ થવા જ ન જોઈએ. સ્વર્ગ નરક અપવર્ગ સમાના આચર દેહ પાવન ધરગામાં. કા તો માણસ મૃત્યુ પછી સ્વર્ગમાં જાય, કા નરકમાં જાય, કા અપવર્ગમાં જાય. અહીંયા સુખદેવજી કહે છે કે માણસે એકદમ નિષ્પાપ થવું પડે, એક પણ ભૂલ ન ચાલે. હવે એ તો શક્ય નથી. ગંગાજીમાં ગમે એટલું નાહીને આવ્યા હોય તો ગંગાજી ન્યા પાપ બાળી નાખે, પણ પાછા હતા એવા ને એવા આપણે થઈ જઈએ. અને 5 પાપો તો અમારે હવન બ્રાહ્મણો કરે એટલે હેમાદ્રીમાં બતાવે જ છે, અને એ 5 પાપો બહેનોની હાથી જ થાય. બહેનો હવારમાં ઊભી થાય ને પેલું શું કામ કરે? ઝાડુ વાળે ને. હવે ઝાડુ વાળે એટલે કેટલાય જીવજંતુ હોય એ મરી જાય. બીજું વાળવું, ગાળવું, બીજું પાપ છે ગાળવું. આપણે પાણી ગાળીને પી, હવે તો ફિલ્ટર આવી ગયા એટલે ઘણા બધા બેક્ટેરિયા ત્યાં જ મરી જાય. ત્રીજું પાપ છે ચૂલી, રસોઈ બનાવીએ ને આપણે. પહેલાંના સમયમાં જે ચૂલા પ્રાઇમસ ને એવું બધું હતું, એની અંદર પણ તમે ચૂલો પ્રગટાવો એટલે ઘણા બધા સૂક્ષ્મ જીવાણુઓ મૃત્યુ પામતા હોય છે. 5મું પાપ છે, ચોથું પાપ છે અનાજ પીસવું. આપણે જે કાંઈ રોટલો રોટલી કંઈ પણ ખાઈ, સૌ પ્રથમ ખેતરમાં ઉગે, એ પાછું આપણે ઘંટીએ દળાવા જઈએ, અને એ પાછું આપણે તાવડીએ મૂકી, અને એ પછી આપણે ખાઈ. એટલે એ બધું પાપ જ છે. અને 5મું પાપ છે અતિથિનો અનાદર કરવો. કોઈ પણ યાચક આપણા આંગણે આવ્યું હોય અને આપણે એનો અનાદર કરીએ, એ પણ એક પાપ છે. અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, તું પાપથી ગભરા નહીં, ભગવાનનું સ્મરણ કર. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામી હરિપરમ. હરિના સંકીર્તનનો મહિમા બતાવ્યો છે. આપણે ઓલામ નથી વિશ્વંભરી સ્તુતિ આવે, ઘણી બધી ભૂલ થઈ જાય, નથી ગાતા? રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી, આ જિંદગી થઈ મને અતિશયકારી. ભૂલ એ જીવનનું પાનું છે, પણ સંબંધ એ આખું પુસ્તક છે. જરૂર પડે ને તો ભૂલનું પાનું ફેંકી દેજો, પણ કંઈક આખો સંબંધ ન તોડી નાખતા. માણસ છે એ ભૂલ થાય. સુખદેવજી કહે, તારાથી પાપ થાય ને તો પાપનું પ્રાયશ્ચિત કરી લેવું. તમે પાપનું પ્રાયશ્ચિત કરો એટલે એ પાપમાંથી મુક્ત થવાય. જેના નામથી બીજા બધા ડરતા હોય, અને એ માણસની સામે જ્યારે મોત આવીને ઊભું રહે ને ત્યારે એ માણસ પોતે ડરી જાય.
જેસલ જાડેજાના નામથી આખો કસડો થરથર કાપતો હતો. અને એનો એ જેસલ જાડેજો જ્યારે મોતને તાંડવ કરતું જોયું ને ત્યારે એ ડરી ગયો. એવું તોફાન ઉઠ્યું સાહેબ. એ નાવડી એવી હાલક ડોલક થવા મળી. અને એ દિવસે એ તોરલ એમને બેઠા છે અને જાડેજો તોરલને પૂછે છે, તને ડર નથી લાગતો? તોરલ કે નહીં, આ નૌકામાં ભાર બહુ વધી ગયો છે. તમને ડર એટલા માટે લાગે છે કે તમે પાપના પોટલા ફેંકી ગયો, પાપને પ્રગટ કરી ગયો. અને એવી નાવડી હાલક ડોલક થવા મળી સાહેબ. અને જાડેજો ડરી ગયો. કચ્છનો એટલો બારવટીયો સાહેબ, એ એક સામાન્ય નાવથી ડરી ગયો. બચવું છે? તોરલ કે હા. જાડેજો કે હા. તો કે પાપને પ્રગટ કરી દો. અને એ જેસલ જાડેજો એક પછી એક પાપને પ્રગટ કરે. તે ગાયને પાછી વાળી, મેં ગૌધનને તરસા વાળ્યા, મેં કેટલી કુંવારી જાનુને લૂંટી, કેટલા મેં પાપ કર્યા. અને કે છે, પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તો તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે એમ તોરલ કેસે જી, હે જી રે એમ જાડેજો કેસે જી. હે ગોંધર દિવાળી ગાય રે ઓ મેં તો ગોંધર દિવાળી ગાય સતી રાણી, ગોંધર દિવાળી ગાય રે ઓ મેં તો વનનાથી મોરલા મારિયા, મેં તો વનનાથે મોરલા મારિયા ડોળા દે. એમ જાડેજો કે છે જી, હે ધીરે એમ જેસલ કે છે જી. પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તો તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે એમ તોરલ કેસે ઓજી રે એમ તોરલ. અને જેઠ રામ તેજા વાળ રે ઓ મેં તો જેઠ રામ તેજા વાળ સતી રાણી, જેઠ રામ તેજા વાળ રે ઓ મેં તો બેન રે પાણી જને મારિયા, મેં તો બેન રે પાણી રે મારિયા ડોળા દે રે. એમ જેસલ કે છે જી, હે ધીરે એમ જાડેજો કે છે. અને એક પછી એક જેસલ જાડેજો પાપને પ્રગટ કરવા લાગ્યો. તોફાન શમી ગયું. નૌકા સલામત, જાડેજો સલામત. અને આ કાંઠે જે બેઠો હતો ને એ જેસલ જાડેજો હતો. અને સામે કાંઠે જે ઊભો ને એ પીર થઈને પૂજાણો. તોરલ તે ત્રણ નર તારિયા, એ તને પલમાં કીધો પીર.
સ્થિર થઈને પૂજાણો, એટલે પાપ અને પુણ્યને આપણે આપણા મોઢાથી ગાઈને તો એ ઓછું થાય. અહીંયા સુખદેવજી કહે તું હરિનું સ્મરણ કર. નામકરણ મહિમાની કથા છે. હવે જે કથા આવે છે એ બધી નામકરણ મહિમાની, કે ભગવાનનું નામ સતયુગની અંદર માણસ કેટલું તપ કરતો, કેટલી સમાધિ કરતો, ત્યારે ભગવાન મળવા કે નહીં મુશ્કેલ હતા. સતયુગની વાત છે. આ હિરણ્યકશ્યપે કેટલા વર્ષ તપ કર્યું, પણ અત્યારે કળયુગની અંદર કલો કેશવ કીર્તનાથ, સોયની અણી ઉપર રાયનો દાણો મૂકીએ ને, સોયની અણી ઉપર રાયનો દાણો કેટલી ઘડી રહી, એટલી ઘડી પણ જો ભગવાનનું નામ લેવાય ને તોય બેડો પાર થઈ જાય. એટલે સતયુગમાં સમાધિથી ભગવાન મળતા. પછી ત્રેતાયુગ આવ્યો. એ ત્રેતાયુગની અંદર યજ્ઞ દ્વારા ભગવાન આપણને મળતા. ભગવાન રામનું પ્રાગટ્ય યજ્ઞ દ્વારા થયું છે. આજે કથામાં આવશે. દ્વાપર યુગ પૂજા પાઠનો હતો. દ્વાપર યુગમાં પૂજા પાઠ દ્વારા. હવે અત્યારે કળયુગની અંદર તો એ શક્ય નથી કે આપણે હારી પૂજા કરી શકીએ. અત્યારે અમારા બ્રાહ્મણો એમ કીધું હોય, અમારે બ્રાહ્મણોને કોઈ પણ પૂજા કરે ને એટલે એક રૂપિયાનો સિક્કો મૂકવો પડે, અને એ સોનાનો હોય. હવે અમારા બ્રાહ્મણો કોઈ સત્યનારાયણની કથા કરવા આવે કે હવન કરવા આવે અને એમ કહે કે એક સોનાનો સિક્કો લેતા આવજો, તો એ બ્રાહ્મણને કેટલા લોકો બોલાવે? કોઈ ન બોલાવે. એટલે અત્યારે પૂજા પાઠનો સમય નથી. કૃષ્ણ જન્મની કેટલા સમયથી જાહેરાત કરી છે, કોણ કાનુડો બનશે, કોણ નંદ બાબા બનશે. આજે 2-3 નામ આવ્યા હતા, પણ છેલ્લે એક નામ ફાઇનલ થયું. વામન અવતારે છેલ્લે મને 8:30 વાગે ફોન આવ્યો એક બેનનો, એટલે વામનનું તો છેલ્લે ફાઇનલ થયું. એટલે એ આપણે બધું નથી કરી શકતા. પણ કળિયુગ કેવલ નામ આધારા. ભગવાનનું નામ લેવામાં આવે, ભગવાનનું સ્મરણ કરવામાં આવે. માટે કીધું ને, હરિની હાટડીએ મારે રોજનું હટાણું, ગમે ત્યાંથી ગોતી હંસલાને આપે મોતી, કીડિયું ને કણ ઓલા, કીડિયું ને કણ ઓલા, હાથીડાને માણું રે, હરિની હાટડીએ મારે રોજનું હટાણ. માણું એક માપ, માણું પાલી અને ગળ્યું. પહેલાના સમયમાં ગામડાની અંદર ગળ્યું ભરી અને બાજરો લઈને જતા હતા. ઓલી ચણાના બોર વેચવા વાળી ગળ્યું ભરીને ચણા આપતી. પછી પાલી અને ફૂલ સાઈઝનું માણું. કીડિયું ને કણ ઓલા, હાથીડાને માણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. નામકરણ મહિમાની અંદર આગળ અજામિલ નામના બ્રાહ્મણની કથા આવે છે. કે અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણ કર્મકાંડ કરે, સત્યનારાયણની કથા કરે, હવન કરે, પૂજા પાઠ કરે. પણ એક દિવસ એ બ્રાહ્મણની મતિ એવી બગડી, એટલે એ બ્રાહ્મણ કુસંગમાં પડી ગયો અને ન કરવાનું કરવા માંડ્યો. ફાવે એમ ખાવા માંડ્યો, ફાવે એમ પીવા માંડ્યો, અને ફાવે એમ જીવવા માંડ્યો. વેશ્યાઓની સાથે રહેવા લાગ્યો. એ ગામમાં એક દિવસ સાધુઓની મંડળી આવી. સાધુઓને તો ભોજન કરવું હતું, અને એ સાધુઓ ગામના ચોરા ઉપર જાય છે, અને ચોરાઓમાં ગામના ચોરા ઉપર 10-15 લોકો બેઠા હોય છે. સાધુઓ પૂછે છે કે કોઈ ભગતનું ઘર અહીંયા ખરું કે જે અમને કોઈ ભોજન કરાવી શકે? અને એ ગામનાઓએ મશ્કરી કરી કે ભગતનું ઘર, અજામિલ નામનો ભગત છે ને, ત્યાં આવ્યા જાઓ, ત્યાં તમને બધી વસ્તુ મળશે. સાધુ સંતો તો ભક્ત વત્સલ છે. ત્યાં અજામિલની ઘરે ગયા, અને અજામિલની ઘરે જઈ, અજામિલ તો ઘેર નહોતો, એ શિકાર કરવા ગયો હતો. જંગલમાં બધું શિકાર કરી અને ઘરે આવતો હતો. અને અહીંયા એની ઘેર સાધુ આવ્યા. તો એની પત્નીએ એને નમસ્કાર કર્યા, આવો આવો, બેસવાનું આસન આપ્યું. સાધુએ કીધું કે અમારે તમારા ઘરનું
અનાજ ખાવું છે, અમને તમે કંઈક જમાડો. હજી એટલી વાત કરે છે ત્યાં અજામિલ આવ્યો. એ કે તમે કોની ઘેરે આવ્યા તમને ખબર છે? મારો ધંધો જ લૂંટવાનો છે. આ તમારા તુંબિયા ને સીપડા આજે દેખાય છે ને, કમંડળ ને બધું, એ જો તમે મને રસ્તામાં મળ્યા હોત ને તો ખબર પડે. આ કાંઈ ન રહે. તો કે તો અમને થોડી દક્ષિણા આપો. અજામિલે કાંઈ આપ્યું નહીં, પણ એની બેન ઘરેથી હતી. એ બેને એને એમ થયું કે સાધુ છે, આપણા આંગણેથી જાય ને એ બરાબર ન કહેવાય, એટલે એની અજામિલની પત્નીએ એમને થોડુંક અનાજ આપ્યું છે. અને અહીંયા સાધુ ભક્ત વત્સલ છે, એણે એમ કીધું કે તારા પેટની અંદર જે ગર્ભ છે ને એનું નામ તું નારાયણ રાખજે. સાધુ નીકળી ગયા સાહેબ. છોકરાનો જન્મ થયો, છોકરાનું નામ નારાયણ રાખવામાં આવ્યું. અને આ અજામિલનું પાપ એટલું બધું વધતું ગયું, એટલું બધું વધતું ગયું. પણ નારાયણ ક્યાં ગયો? નારાયણ શું કરે છે? નારાયણે ખાધું, નારાયણે પીધું, એમ નારાયણ 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 બોલતો ગયો અને ભગવાન નામ જમા કરતા ગયા. અહીંયા પાપ પણ વધતું જાય છે અને ભગવાનનું નામ પણ વધતું જાય છે. એક દિવસ અજામિલને મૃત્યુ નજીક આવ્યું, પ્રાણ જવાની તૈયારી. તો યમના દૂતો અહીંયા અજામિલ પાસે આવે છે અને એક બાજુથી ભગવાનના પાર્ષદો અહીંયા અજામિલ પાસે આવે છે. યમના દૂતો કહે છે કે તમે અહીંયા અત્યારે હું કામ આવ્યા? તો કે એ નારાયણનું નામ લે છે એટલે અમે આવ્યા. ત્યારે ભગવાનના પાર્ષદો કે નારાયણ એટલે અમારા પરમાત્મા ઈષ્ટ આરાધ્ય, એનું નામ લે છે. અને મૃત્યુ સમયે જે જીવ નારાયણનું નામ લેતો હોય ને ત્યાં યમના દૂતો તમે ક્યારેય જતા નહીં. એટલે સાહેબ નામ લેવાથી, નારાયણનું નામ લેવાથી અહીંયા અજામિલનો પણ ઉદ્ધાર થયો, ધ્રુવનો પણ ઉદ્ધાર થયો. કેમ કે શ્રીમન નારાયણ નામ ભજો નારાયણ, 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 નારાયણ નામ ભજો નારાયણ, શ્રીમન નારાયણ નામ ભજો નારાયણ. ગુરુદેવ તમારી જય જય હો, 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 ગુરુદેવ તમારી જય જય હો. નામકરણ મહિમામાં સાહેબ આગળ પ્રહલાદની કથા આવે છે. જય વિજય નામના ભગવાનના બે દ્વારપાળો હતા અને સનત કુમારો ભગવાનના દર્શન કરવા માટે જાય છે. અહીંયા દ્વારપાળોએ સનત કુમારોને અટકાવ્યા કે આમ જ જો બધા વહી જતા હોય તો અમને અહીંયા રાખવાની જરૂર શું છે? તમે અમને થોડુંક પૂછો તો ખરી કે ભગવાન હુતા છે, ભગવાન જાગે છે, શું કરે છે? અત્યારે ભગવાન શયન કરે છે, અત્યારે અહીંયા તમને મળવાનો સમય નથી. અને સનત કુમારો એની ઉપર ખીજાણા, તમે અમને અટકાવો છો. લક્ષ્મી અમારી માં છે ને વિષ્ણુ અમારો બાપ છે, તમે હું અહીંયા ચોકી કરો એટલે ફાટા ફરો છો? અમને ન અટકાવો. અને એને શ્રાપ આપી દીધો કે તમે 7 જન્મ માટે રાક્ષસ બનો. અહીંયા ભગવાન તો હુતા હતા, તો ભગવાન જાગી ગયા કે આ કંઈક બહાર કંઈક ઝઘડો થાય છે મારો હળો. એ ભગવાન આંખ્યું છોડતા છોડતા જાગ્યા. લક્ષ્મીજી એને કીધું તમે ખંભે કેસ નાખી ગયો, મોઢું મોઢું ધોઈ નાખો. એટલે મોઢું ધોવાનું હું કામ કીધું કે આ 4 જણા અને ઓલા 6 જણા ઝઘડે છે અને તમે જાઓ એટલે તમે મોઢું મોઢું ધોઈને જાઓ
અને મારે આ વૈકુંઠમાં ભડકા કરવા નથી. ભગવાન ખંભે ખેસ નાખી મોઢું ધોઈ અને બહાર આવે છે. સનત કુમાર, આવો આવો, પ્રણામ પ્રણામ. તમે તો પ્રણામ કરો છો, પણ આ તમારા દ્વારપાળો એ અમને પ્રણામ નથી કરતા. ભગવાન કે, સનત કુમારો કે અમે તો અમારી ડ્યુટી બજાવતા અને આ ખાલી ખોટા ગુસ્સે થયા. ત્યારે ભગવાને એક ઉપાય બતાવ્યો કે 7 જન્મ નહીં પણ તમે 3 જન્મ લેશો ને તો તમારો ઉદ્ધાર કરવા માટે હું 4 જન્મ લઈ. એમાંનો 1 જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજો શિશુપાલ અને દંતવક્ર. અહીંયા હિરણાક્ષને ભગવાન વરાહે માર્યો, પણ હિરણ્યકશ્યપુ ને ભગવાન નરસિંહે માર્યો. એ નરસિંહ અવતારની કથા અહીંયા બતાવી છે. હિરણ્યકશ્યપુને ખબર પડી ગઈ કે મારા ભાઈને મારી નાખ્યો છે. એટલે હિરણ્યકશ્યપુએ સભા ભરાવી કે હવે છે ને વિષ્ણુને ભજવાનું મૂકી ગયો. વિષ્ણુ છે ને અસ્થિર થઈ ગયો છે. જેનું એ ભજન કરે ને, જે વ્યક્તિ વિષ્ણુનું ભજન કરે એનું જ કલ્યાણ કરે છે. એવી એણે સભા બોલાવી અને હિરણ્યકશ્યપુ મંદરાચલ પર્વત ઉપર તપ કરવા માટે જતો રહ્યો. આમ હિરણ્યકશ્યપુ ગયો એટલે ઇન્દ્રને ગભરામણ થઈ. એ કે આ મારો હળો રાક્ષસ જો તપ કરશે તો મારું હવે ઇન્દ્રાસન ગયું. એટલે હિરણ્યકશ્યપુએ જે એની પત્ની કયાદુ નારદજીએ એની પત્ની ઇન્દ્રએ જે હિરણ્યકશ્યપુની પત્ની જે કયાદુ હતી એનું હરણ કરવા માટે જાય છે. અને રસ્તામાં એને નારદજી મળે છે કે તું જેનું હરણ કરવા જાશો એ રાક્ષસ નથી, એ અંદર ભગવાનનો ભક્ત છે. જે કયાદુના ઉદરમાં છે એ ભગવાનનો ભક્ત છે, તું એનું હરણ ન કર. એવી નારદજીએ એને પ્રેરણા આપી અને નારદજી એના આશ્રમની અંદર કયાદુને લઈ જાય છે. અને એક બાજુ અહીંયા હિરણ્યકશ્યપુ અનેક પ્રકારના વરદાન મેળવે છે કે દિવસે ન મરું, રાતે ન મળું, ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, પશુથી ન મરું, નરથી ન મરું. અને એક કલમ એવી પણ લખાવી કે બ્રહ્માજીનો બનાવેલો કોઈ પદાર્થ મને મારી ન શકે. આટલા વરદાન હિરણ્યકશ્યપુ મંદરાચલ પર્વત ઉપર તપ કરી અને મેળવે છે. પણ એક દિવસ ઘરે આવે છે અને ઘરે આવી પોતાના પુત્રને ગોદમાં બેસાડે છે અને કહે છે કે બેટા, તું ભણવા જાશો તે ગુરુજી તને બરાબર ભણાવે છે? ત્યારે પ્રહલાદ કહે, હા ગુરુજી મને બહુ સારું ભણાવે છે. તો કે અત્યાર સુધી તને ગુરુજીએ શું ભણાવ્યું મને કહેતો જરા. ત્યારે પ્રહલાદ કહે છે, હિત્વાત પાતમ ગ્રહમંથ કૂપમ વનમ ગતોય હરિમાશયે. પિતાજી, આ સંસાર છે ને એ અંધારિયા કુવા જેવો છે, માટે તમે વનમાં જઈ અને ભગવાનનું ભજન કરો. ભગવાનનું ભજન જ હાસું છે. ત્યારે હિરણ્યકશ્યપુ પૂછે છે કે તને આ બધું કોણે શીખવાડ્યું? તો કે આ તો મને બધું ગર્ભમાંથી જ આવડે છે. ત્યારે હિરણ્યકશ્યપુ ગુસ્સે થાય છે કે મારા દુશ્મનનું તું નામ લેશો. નારાયણ હારે વેર બાંધ્યું હિરણ્યકશ્યપુએ અને કીધું કે તું એનું નામ લેવાનું રહેવા દે, છોડી દે. પણ પ્રહલાદ માનતો નથી સાહેબ. અને હિરણ્યકશ્યપુ બહુ ગુસ્સે થાય છે. એ પ્રહલાદને પર્વત ઉપરથી ફેંકે છે. સર્પની સાથે રાખવામાં આવે છે, એને ભયંકર વિષ આપવામાં આવે છે, છતાં પ્રહલાદ મરતો સમુદ્રમાં ડૂબાડે છે. ભાગવતમાં લખ્યું છે પ્રહલાદને સમુદ્રમાં ડૂબાડ્યો. એ નાના બાળક ઉપર હાથી ચલાવ્યો, ભૂખ્યો રાખ્યો, એને અન્ન નથી આપ્યું, છતાં પ્રહલાદ મરતો શું કામ નથી મરતો? એનું કારણ શું? રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે,
બીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે એવા શ્યામ તમારે બીક પછી કોની અમારે શરણે આવ્યા શ્યામ તમારે બીક પછી કોની અમારે દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે દુનિયા દો રંગી વાલા પાવે તેમ બોલે દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે દુનિયા દો રંગી વાલા પાવે તેમ બોલે પ્રેમ રસ પીધો પીનારે બીક પછી કોની અમારે પ્રેમ રસ પીધો પીનારે બીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે બીક પછી જે માણસ ભગવાનનું નામ લેતો હોય એને બીક શેની હોય માટે કીધું ને તાળી પાડીને રામ રામ બોલજો રે 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 તમે અંતરના પડદા ખોલજો રે તમે અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે એની હુંડી સ્વીકારી કોરે કાગળે રે એની હુંડી સ્વીકારી કોઈ કાગળે રે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે પાછળ જે ભાઈઓ બેઠા છે અહીંયા જગ્યા છે તાળી પાડી મીરાબાઈ રાણીએ રે 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 એના ઝેર પીધા સારંગ પાણીએ રે એના ઝેર રામ રામ બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો ને રામ રામ બોલજો રે રામ રામ બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે અહીંયા સાહેબ હિરણ્યકશ્યપુ પ્રહલાદને થાંભલો સળગાવવામાં આવ્યો કઈ એટલા બધા પ્રયાસ કર્યા પણ પ્રહલાદ કઈ મર્યો નહીં કઈ આ છેલ્લો ઉપાય કરી જોઈ અને એ થાંભલો ગરમ કરવામાં આવ્યો અને જ્યાં થાંભલો સળગાવ્યો ને ત્યાં પ્રહલાદ એને બાદ ભીડવા ગયો પ્રહલાદે જોયું
કે આ થાંભલા ઉપર કીડીઓની લાઈન જતી હોય છે. જો આ કીડીઓની લાઈન બળતી ન હોય ને તો મારો હરી મને ક્યારેય બાળવા ન દે. અને જ્યાં બાથ ભીડીને ત્યાં તો થાંભલો ફાટ્યો અને સાક્ષાત નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલે નરસિંહ ભગવાન, બોલ નરસિંહ ભગવાન કી જય. સાક્ષાત નરસિંહ ભગવાન પ્રહલાદની સામે આવ્યા અને સાહેબ હિરણ્યકશ્યપુને પકડ્યો. હિરણ્યકશ્યપુ અહીંયા આવ. તે લખાયું હતું દિવસે ન મરું રાતે ન મરું, સંધ્યાનો સમય છે. શસ્ત્રથી ન મરું અસ્ત્રથી ન મરું. નરસિંહ એટલે આમ અડધા પુરુષ ને અડધા જનાવર કહેવાય ને, એટલે નરસિંહ એટલે નખ બતાવ્યા છે. પશુથી ન મરું અને નરથી ન મરું, નરસિંહ ભગવાનનું રૂપ છે. અને એક કલમ હિરણ્યકશ્યપુએ લખાવી હતી કે બ્રહ્માજીનો બનાવેલો કોઈ પદાર્થ મને મારી શકે. અહીંયા વિષ્ણુ ભગવાન નરસિંહ ભગવાને પૂછ્યું, હવે તું મને એ વાતનો જવાબ આપ, બ્રહ્માને મેં બનાવ્યા કે બ્રહ્મા મારાથી બન્યા? વિષ્ણુ ભગવાનમાંથી જ બ્રહ્મા બન્યા ને. ત્યારે નરસિંહ હિરણ્યકશ્યપુ કહે કે આ કલમની મને ખબર નહોતી, નહીંતર આ લખાવી દે. આમાં હું છેતરાઈ ગયો. અને સાહેબ ઉમરા ઉપર ઊભો રાખ્યો છે અને ગળેથી નખોડિયા ભરાવ્યા સાહેબ નરસિંહ ભગવાને. અને અમુક ઊંચું ઉકળતું પાણી કોઈના શરીર ઉપર નાખીએ અને ચામડીની આખી ખોળ વહી જાય એમ સાહેબ ભગવાન નરસિંહ ભગવાને ગળેથી નખોડિયા ભરાવ્યા શીરી નાખ્યો છે. પ્રહલાદ નરસિંહ ભગવાનની સ્તુતિ કરે છે. હું તારી બોલાવું જે વાલા મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણી લે. હું તારી બોલાવું છે વાલા મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણી લે. મને પુનીત થાવા દે, તારા ગુણ લગાવા દે. મને પુનિત થવા દે, મને તારા ગુણ ગાવા દે. મને એવા લહાવા દે જેમાં સત્ય કમાવા દે. જ્યાં કાવા દાવા છે ત્યાં મને ન જાવા દે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણી લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણી લે. હું તારી બોલાવું છે મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણી લે. નરસિંહ ભગવાન કહે કે પ્રહલાદ તું વરદાન માંગ. અને પ્રહલાદ કહે તેમ તમે મને જેમ દર્શન આપવા આવ્યા ને એમ મારી એક પેઢી પછી, મારી બે પેઢી પછી ફરી પાછા મારા કુળમાં પધારજો. તમે રાક્ષસ કુળમાં પહેલી વખત આવ્યા છો, તમે સાધુ સંતોને ત્યાં જાઓ છો, તમે વૈષ્ણવોને ત્યાં જાઓ છો, તમે બ્રાહ્મણોને ત્યાં જાઓ છો. આ પ્રહલાદનું કુળ રાક્ષસ કુળ છે સાહેબ. મને ફરી પાછા દર્શન દેવા માટે પધારશો. પ્રહલાદની બહુ દીર્ઘ દ્રષ્ટિ છે સાહેબ. ને પ્રહલાદ ભગવાનને ફરી પાછા મારા કુળમાં આવો એવું વરદાન માગે અને કહે
મારે જગનું દેવું છે, વ્રત સેવાનું લેવું છે, મારે જગનું દેવું છે, સેવાનું કરવું છે, મારે જગનું દેવું છે, વ્રત સેવાનું કરવું છે, તાર શરણે આવ્યો છું, મને તારો સહારો દે, તારે શરણે આવ્યો છું, મને તારે શરણે હું તારી બોલાવું જે, વાલા મારી ખબર તું લે, આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણી લે. તારી બોલાવું જય વાલા મારી ખબર તું લે, આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણી લે. એટલે અહીં સાહેબ પ્રહલાદનો ઉદ્ધાર થયો, ત્યારબાદ ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. એક ત્રિકૂટ નામનો એક પર્વત હોય છે, અને એ પર્વતની અંદર એક ગજેન્દ્ર રહેતો હોય છે, હાથી રહેતો હોય છે. પણ એક દિવસ એ હાથી તળાવમાં સ્નાન કરવા જાય છે, અને મગરમચ્છ એના પગને પકડી લે છે. ત્યારે ગજેન્દ્રની હારે બધા પરિવારવાળા હતા ને, એના જે કાંઈ મિત્રો સર્કલ, એ જ્યાં મગરમચ્છે પકડ્યો ને એટલે કોઈ એની પાસે ઊભું ન રહ્યું, બધા ત્યાંથી ઉયાઈ ગયા. એ કે આને તો મારી નાખશે, પણ અમે જો જાહુ અંદર તો અમને મારી નાખશે. સમાજ છે સાહેબ, પરે શું મૈત્રી સજને શું વેરમ. આ અત્યારના સમયમાં પારકા હોય એ પોતાના થાય, અને પોતાના એ પારકા થાય. પરે શું મૈત્રી સજને શું વેરમ. અને જ્યારે પોતાના જ લોકો પોતાનાથી વિખૂટા પડે ને, ત્યારે માણસને દુઃખ દિલથી થાય છે. અમારા ભાગવતની ગોપીઓ એમ કહે, રજ જનાર્તિ હમ વીરયોષિતા નિજ જનસ્મય વંસનસ્મિત. 19 ગોપીઓનું આ ગીત છે સાહેબ. એમાં ગોપી ગીતનો આ 6થો શ્લોક, એનો મર્મ મને બહુ ગમે છે કે નિજ જનસ્મય ધ્વંસ નસ્મિતમ. અહીંયા ગોપીઓ કૃષ્ણને વિનંતી કરે કે અમે બહારના દુઃખો તો અમે સહન કરી લઈએ, પણ જ્યારે પોતાના જ લોકો પોતાની સાથે સંશય અને વિસ્મય ઊભા કરે ને, ત્યારે હે કૃષ્ણ, તારા ચરણે ગયા વગર છૂટકો નથી. હરે હરે ભજ સખે ભવાન કિં કરીસ્મનો અજલ રૂહાનનમ ચારુદર્શય રજ જનાર્તિહમ વીરયોષિતામ નિજ જનસ્મયમ ધ્વંસનસ્મિત. ગોપીઓ કહે છે, હે વીર, અમે તારા ચરણની દાસીઓ કિંકરી બનવા તૈયાર. અને રામાયણ પણ કહે ને, સુનિવર મુનિવર સબ કર એક હી રીતિ
સ્વાર્થ કારણ કરહિય પ્રીતિ. માણસને સ્વાર્થ હોય ત્યાં સુધી માણસ પ્રેમ કરે. અહીંયા સ્વાર્થ પૂરો થઈ જાય એટલે તું કોણ ને પૈસે બિન બાપ કહે પૂત હે કપૂત મેરો. જો છોકરો કઈ કમાતો ન હોય ને તો બાપે એમ કે આ પુત્રમાં કઈ છે. પૈસે બિન બાપ કહે પૂત હે કપૂત મેરો. પૈસે બિન ભાઈ કહે ભાઈ દુઃખદાયી હે. પૈસે બિન કાકો કહે કોણ સંબંધી હે. આપણે કાકાને કોઈ હેલ્પ ન કરીએ ને, પૈસા ન હોય ને તો કાકો એ આપણેથી આમ આડું પેપર કરીને વયો જાય. પૈસે બિન કાકો કહે કોણ સંબંધી હે. પૈસે બિન સાસ કહે મૂરખ જમાય હે. આ બધી વાત તો બરાબર, પણ છેલ્લે હું કીધું, પૈસે બિન ઘર કી પિયા ભી નહીં કરતી મુખ સે બાત. અમારા બ્રાહ્મણો સાહેબ કર્મકાંડનું કામ કરીને ઘેરે જાય, સત્યનારાયણ ભગવાનની કથા કરી કે હવન કરીને ઘેરે જાય અને એમાં યજમાને કઈ દક્ષિણા આપી ન હોય, આવું કોરા કોરા કાઢ્યા હોય તો બેનો નિરાશ થઈ જાય. આમનો વી આવ્યા કઈ લાવ્યા નહીં, આ બધું કોણ તમારો બાપ કરશે? પૈસે બિન ઘર કી પિયા ભી નહીં કરતી મુખ સે બાત. મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર, ન્યાય ને તેના પંથે ચાલો સમરો સર્જનહાર. એટલે અહીંયા ગજેન્દ્ર મુજાઈ જાય છે. મૂળ વાત ઉપર આવીએ પાછા. અને એક મૂઢ પ્રાણી ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે. અંત સમયે એ હાથીને પરમાત્માની યાદ આવી અને એ હાથી પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યો. અને ભગવાન વિષ્ણુ સાક્ષાત એ હાથીની પાસે આવે છે અને સુદર્શન ચક્રને આજ્ઞા કરે છે. એટલે હાથીનું મગરમચ્છનું મસ્તક જે જુદું કરી દે છે અને ગજેન્દ્રનો ઉદ્ધાર કરે છે.